નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે, એક નવા જ્ઞાન સાથે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 7 વિષય છે મિત્રો ગુજરાતી, એકમ છે 14, જેનું નામ છે રે પંખીડા સુખથી ચણચો. મિત્રો, આ એકમના આપણે શબ્દાર્થ અને સ્વાધ્યાયના તમામ પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરતા જઈશું. તો મિત્રો, સુંદર મજાનું કાવ્ય છે. આ કાવ્યમાં આ જે કાવ્યના કવિ છે તે કવિનું નામ છે કલાપી. કલાપી તેમનું તખલ્લુસ એટલે ઉપનામ છે. તેમનું સાચું નામ સુરસિંહજી તક્ષસિંહજી ગોહિલ. તેઓ લાઠી જે સ્ટેટ હતું એ વખતનું તેમના રાજા હતા. તેમને આ સુંદર મજાની કવિતા લખી છે. કવિતાનો પ્રકાર છે ઉર્મી ગીત, ઉર્મી કાવ્ય. તો મિત્રો, તમે આ કાવ્ય શીખ્યા હશો. તેમાં કવિ કલાપીએ સુંદર મજાની પંખીને પથ્થરો ફેંકવાની જે વાત કરી છે તે એકદમ ખૂબ સરળ છે, આપણને ગમે તેવી છે. તમે આ કાવ્યને શીખ્યા હશો, સમજ્યા હશો અને જાણ્યું હશે. તો મિત્રો, કલાપીના આ કાવ્યને જાણ્યા બાદ હવે આપણે આ જે એકમના શબ્દાર્થો છે, સ્વાધ્યાય છે, તેના પ્રશ્નોને આપણે સમજતા જઈએ. તો સુંદર કાવ્ય શીખ્યા બાદ આપણે સૌપ્રથમ જોઈ લઈએ આ કાવ્યના શબ્દાર્થ. શબ્દાર્થનો અભ્યાસ એટલા માટે કરી લઈશું કે સમાનાર્થી શબ્દો પૂછાય કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય પરીક્ષામાં તો આપણે તેના ઉત્તરો લખી શકીએ. આપણા જોડણી દોષો છે તે પણ દૂર થશે અને જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. તો જોઈએ, પહેલો શબ્દ આપ્યો છે વા. વા એટલે અથવા. કાવ્યના અર્થમાં અથવા. મુજથી એટલે મારાથી. હાનિ એટલે નુકસાન. આગળ વધીએ. મારું એટલે મારું. ઉપવન એટલે બાગ, ઉદ્યાન અથવા બગીચો. સદા એટલે કાયમ અથવા હંમેશા. આગળ. ક્ષેમ એટલે કલ્યાણ અથવા સુખ શાંતિ. ક્રૂર એટલે નિર્દય અથવા દયાહીન. હસ્ત તો હાથ, કર અને પાણી. આગળ વધીએ. પાણો એટલે પથ્થર. તમ તરફ એટલે તમારી બાજુ. આગળ. સામ્ય એટલે સરખાપણું, સર્વ સમાન છે એ ભાવ. આગળ વધીએ. ઐક્ય એટલે એકતા. ત્યાગી ત્યજી અને છોડીને. તો મિત્રો, આ રીતે આપણને જે શબ્દાર્થ આપેલા છે તે તમામે તમામ શબ્દાર્થ જોયા. આપણે તેનો અભ્યાસ કરી લઈશું, લેખન કાર્ય કરી લઈશું, જેથી પરીક્ષામાં સમાનાર્થી શબ્દ પૂછાય, શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે તેના ઉત્તરો લખી શકીએ. હવે જોઈએ મિત્રો આ એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે તે તમામે તમામ પ્રશ્નો, તેના ઉત્તરો આપણે વિગતે સમજતા જઈએ. તો પ્રશ્ન પહેલો છે વાતચીત. વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નો આપણે જોતા જઈએ. તો મિત્રો, પ્રશ્ન પહેલો આપ્યો છે તમારા આંગણામાં કે આસપાસ કયા કયા પક્ષીઓ ચણવા આવે છે. મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર તો તમને ખબર જ હોવો જોઈએ કે તમારા ઘરે, તમારા આંગણામાં તમે ચણ નાખો તો કયા કયા પક્ષીઓ ચણવા આવે છે. તો ઉત્તર આ પ્રમાણે લખીશું. અમારા ઘરના આંગણામાં કાબર, ચકલી, કબૂતર, મોર, પોપટ, મેના, દરજીડો વગેરે પક્ષીઓ દરરોજ ચણવા આવે છે. એમ તમારા ઘરે જે પક્ષીઓ આવતા હોય તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવા. આગળ. પ્રશ્ન 2. આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પક્ષીઓ શું શું કરતા જોવા મળે છે. તો જોઈએ ઉત્તર. આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પક્ષીઓ મીઠો ટંકો કરતા, ચણ ચણતા, ઉડતા, માળો બનાવતા, એકબીજા સાથે મસ્તી કરતા પક્ષીઓ આપણને જોવા મળે છે. તો મિત્રો, આપણી આસપાસ જે પક્ષીઓ છે તે આવું કરે. આ સિવાય એમની કોઈ અલગ પ્રવૃત્તિ હોય તો તે તમે અહીં નોંધી શકો છો. આગળ વધીએ. પ્રશ્ન 3. તમારા આંગણામાં આવતા પક્ષીઓથી વાતાવરણમાં કોઈ ફેરફાર થાય છે. કેવો? જોઈએ ઉત્તર. અમારા આંગણામાં આવતા પક્ષીઓથી વાતાવરણ ખુશનુમા બને છે. એક નવી ઉર્જા અને મધુરતા અનુભવાય છે. માનસિક શાંતિ અનુભવાય છે. તો મિત્રો, અમારા આંગણામાં પક્ષી આવે તો મિત્રો મને આવું વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે.
એમ તમારા આંગણામાં પક્ષી આવે ત્યારે તમને કેવો અનુભવ થાય છે તે આ રીતના આપણે ઉત્તર લખી શકીએ. આગળ વધીએ. પ્રશ્ન ચોથો છે, પક્ષીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે? ઉત્તર, પક્ષીઓ આપણાથી ડરતા હોવાથી, આપણને જોઈને પોતાનો જીવ બચાવવા ઉડી જતા હશે એવું હું માનું છું. તો આ રીતના આપણે ઉત્તર લખી શકીએ. આગળ પ્રશ્ન 5 છે, પક્ષીઓ માણસો સિવાય બીજા કોનાથી ડરે છે? ઉત્તર છે, પક્ષીઓ માણસો સિવાય તેમનાથી મોટા પક્ષી અને પ્રાણીઓથી તેમજ મોટા અવાજથી પણ ડરે છે. આગળ પ્રશ્ન 6, વધુ પક્ષીઓ ચણવા આવે તે માટે તમે શું શું કરી શકશો? મિત્રો, તમારા આંગણામાં પક્ષીઓ આવે છે, તમારા ફળિયામાં, તમારી આસપાસ ક્યાંય પક્ષી ઘર બનાવેલું છે, ત્યાં પક્ષીઓ વધુ પ્રમાણમાં ચણવા આવે તે માટે તમે શું કરશો? તો આ પ્રમાણે લખી શકીએ. વધુ પક્ષીઓ ચણવા આવે તે માટે એક ચબૂતરો બનાવીશ, તેમના માટે પીવાના પાણીની વ્યવસ્થા કરીશ, તેમના માળા બનાવવા માટે ખોખા લટકાવીશ. તો મિત્રો, જો આવું કરો તો આપણી આસપાસ પક્ષીઓ વધારે ચણવા આવે. આ સિવાય તમારા મનમાં કોઈ નવો વિચાર આવે તો તે તમે અહીં ઉમેરી શકો છો. તો આ રીતના મિત્રો આપણે વાતચીતના જે પ્રશ્નો છે તેના ઉત્તરો લખ્યા. હવે આગળ વધીએ મિત્રો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, આપેલ ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. મિત્રો, અહીં આપણને કાવ્યનો ભાવ એટલે કે ભાવાર્થ આપી દીધો છે. આપણે તે ભાવાર્થ કાવ્યની કઈ પંક્તિનો છે, કઈ લીટીનો છે તે આપણે ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે. પહેલી વસ્તુ આપી છે, પહેલી આપણો ભાવ, તમારી આસપાસ ચરતા અન્ય પ્રાણીઓ જેવો જ હું છું. તો કાવ્યમાં કલાપી સાહેબે આ પંક્તિ લખી છે. કાવ્ય પંક્તિ આવશે, પાસે જેવી ચરતી હતી આ ગાય એવો જ હું છું. તો આ રીતના આપણે ઉત્તરો લખતા જઈએ. પ્રશ્ન 2, બધા જ પક્ષીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે. તો કાવ્ય પંક્તિ, ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે. ત્રીજું, તમને કુદરતી રીતે જ માણસોથી ડરવાની ટેવ મળી છે. કાવ્ય પંક્તિ, રે રે નીચે કુદરતી મળી ટેવ બીહવા જનોથી. ચોથું, જો ઉડી જાવ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરથી છે. કાવ્ય પંક્તિ, જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા. પાંચમું, કુદરતમાં રહેલો એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુખી છું. તો કાવ્ય પંક્તિ આવશે, કાવ્ય પંક્તિ, દુખી છું કે કુદરત તણા સામ્યનું એક્ય ત્યાગી રે રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. તો મિત્રો, આ રીતે આપણને 5 ભાવાર્થ આપ્યા છે. તેની કાવ્ય પંક્તિ કઈ થાય તે આપણે કાવ્યના આધારે શોધીને લખશું. તમે કાવ્યને બરોબર સમજ્યા હશો તો આ ઉત્તરો તમે ઝડપથી લખી શકશો. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન 3 છે મિત્રો, જેમાં આપણને સૂચના આપી છે, કાવ્યમાં રહેલા ભાવ મુજબ હાવભાવ અને સંકેતો સાથે પઠન કરો. મિત્રો, અહીં આપણને 5 કાવ્ય પંક્તિ આપી છે. તે તમારે કાવ્ય પંક્તિ ગાવાની છે, બોલવાની છે, હાવભાવ સાથે બોલવાની છે. લેખન કાર્ય કરવાનું નથી. આ માટે તમને તમારા શિક્ષક મદદરૂપ થશે. તમારે કાવ્ય પંક્તિ વાંચવાની છે અને હાવભાવ સાથે, એક્શન સાથે તમારે આ કાવ્ય પંક્તિને પઠન કરવાનું છે. 5 જ કાવ્ય પંક્તિ છે. તમારા શિક્ષક તમને સમજાવશે તે પ્રમાણે તમે કાર્ય કરશો. તો અહીં લેખન કાર્ય નથી. આગળ વધીએ. પ્રશ્ન 4 મિત્રો આપણને આપેલો છે, જેમાંથી સૂચના આપી છે, પંક્તિમાંથી વાક્ય બનાવો. અગાઉ પ્રશ્ન 2 માં આપણે ઉલટું કર્યું હતું, વાક્યમાંથી પંક્તિ બનાવી હતી. અહીં ઉલટું, પંક્તિમાંથી વાક્ય, એટલે આપણે ભાવાર્થ લખવાનો થશે. જોતા જઈએ. પહેલી પંક્તિ છે, ના ના કોદી તમ શરીરને કઈ હાનિ કરું હું. તો અર્થ થશે, ના ના કોઈ દિવસ તમારા શરીરને કશી પણ હાનિ નહીં પહોંચાડું. કાવ્ય પંક્તિ આપણે લીટી લખી, ઉલટું કર્યું. કાવ્ય પંક્તિનો ભાવાર્થ આપણે નીચે લખ્યો. કાવ્ય પંક્તિમાંથી વાક્ય બનાવ્યું. આગળ, ના પાડી છે તમ તરફ
કંઈ ફેંકવા માળીને. મેં ઉત્તર, મેં માળીને તમારી તરફ કશું પણ ફેંકવાની ના પાડી છે. કાવ્ય પંક્તિ આપણે વાક્ય બનાવ્યું. ત્રીજું, ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે. મારું ઉપવન બધા પક્ષીઓ માટે કાયમ ખુલ્લું છે. ચોથું, છો બિહતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની. કાવ્ય પંક્તિ, ભલે તમને બીક લાગે પણ તમે સૌ મારાથી ક્ષેમ કુશળ છો એમ માનજો. કાવ્ય પંક્તિ વાક્ય. પાંચમું, પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. તમારી તરફ પથ્થર ફેંકવા એ તો ક્રૂર માણસોના જ કામ છે. તો આ રીતના કાવ્ય પંક્તિ અને તેનો ભાવાર્થ લખતા જઈશું. તો આ રીતે તમે પણ કાવ્ય પંક્તિ બરોબર સમજ્યા હશો તો નીચે વાક્ય બરોબર લખી શકશો. આ રીતના ઉત્તરો લખીશું. હવે આગળ જોઈએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 5, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. કાવ્યને આધારે સાચું હોય તો આવ પંખીડા લખો અને ખોટું હોય તો જાવ પંખીડા લખવાનું છે. ઉત્તરો લખવા માટે આપણને ખાલી જગ્યા પણ આપેલી છે. પહેલું, પંખીઓ બહાદુર બની માણસોને બીવડાવે છે. તો વાક્ય ખોટું છે. ખોટું છે તો આપણે ઉત્તર સ્વરૂપે લખવાનું જાવ પંખીડા. આ રીતે તમે પણ તમારા નોટબુકમાં પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરતા જજો. કવિએ પોતાને ગાય જેવા કહ્યા. તો વાત સાચી છે તો આપણે ઉત્તર લખીશું આવ પંખીડા. આગળ, મારો બગીચો બધા જ પક્ષીઓ માટે ખુલ્લો છે. વાત સાચી છે તો આપણે ઉત્તર લખીશું આવ પંખીડા. ત્યાંથી આગળ, કવિથી પંખી પર પથ્થર ફેંકાઈ ગયો. વાત ખોટી છે તો આપણે ઉત્તર લખીશું જાવ પંખીડા. આ રીતે આપણે જે વાત સાચી છે ત્યાં આપણે આવ પંખીડા અને જે વાત ખોટી છે ત્યાં આપણે જાવ પંખીડા લખીશું. પહેલી વાત ખોટી છે, બીજી અને ત્રીજી સાચી, ચોથી ખોટી. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો જેથી ઉત્તર લખવામાં તમને સરળતા રહે. આગળ વધીએ. ત્યારબાદ આવે છે મિત્રો પ્રશ્ન નંબર 6, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. સમજી લઈએ. સૌપ્રથમ, ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જરૂર હોય ત્યાં વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો. તો મિત્રો અહીં આપણને ઉદાહરણ આપ્યું છે. સૌપ્રથમ આપણે એને સમજી લઈએ. મારે લીધે કોઈને પણ નુકસાન થાય તો મને દુઃખ થાય. કૌંસમાં શબ્દ આપ્યો છે હાનિ. વાક્ય ફરીથી લખ્યું. મારે લીધે કોઈને પણ હાનિ થાય તો મને દુઃખ થાય. તો મિત્રો નુકસાન શબ્દની જગ્યાએ અહીં કૌંસમાં જે શબ્દ આપ્યો છે સમાનાર્થી શબ્દ હાનિ તે લખેલો છે. તો આપણે પણ નીચે હવે 5 વાક્યો આપેલા છે. તે 5 વાક્યોમાં જરૂરી શબ્દો છે તેનો સુધારો કરી આપણે વાક્ય લખીએ. અને જો એમ લાગે વાક્યમાં ફેરફાર કર્યા જેવો છે વાક્ય રચનામાં તો આપણે ફેરફાર પણ કરી શકીએ છીએ. જોતા જઈએ કયું વાક્ય સેમ ટુ સેમ આવે છે અને કયા વાક્યમાં ફેરફાર કરવો પડે તેમ છે. તો સૌપ્રથમ પહેલું વાક્ય, અમારી શાળાના ઉદ્યાનમાં જાત જાતના ફૂલો ખીલે છે. તો મિત્રો ઉદ્યાન છે આ શબ્દની જગ્યાએ આપણે શબ્દ વાપરીશું ઉપવન. ઉપવનમાં. તમારો જવાબ તૈયાર. અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે. વાક્ય તૈયાર. તમે ઉત્તર સ્વરૂપે લખજો અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે. બીજું, મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ જ ચાહે. તો મિત્રો કલ્યાણ શબ્દ છે તે ક્ષેમ શબ્દનો સમાનાર્થી થશે. તો કલ્યાણ શબ્દને ચેકીએ તેની જગ્યાએ લખીએ ક્ષેમ. વાક્ય ફરીથી, મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે. તો આ રીતના આપણે ઉત્તરો લખતા જઈશું. ત્રીજું, મૂંગા પશુ પક્ષીઓને રંજાડનાર એવા નિર્દય હોય. તો મિત્રો ક્રૂર કૌંસમાં શબ્દ આપ્યો છે ક્રૂર. તો ક્રૂર શબ્દનો સમાનાર્થી શબ્દ થશે નિર્દય. તો નિર્દય શબ્દને આપણે ચેકીએ એની ઉપર ઉત્તર લખીએ ક્રૂર. વાક્ય ફરીથી વાંચીએ. મૂંગા પશુઓને રંજાડનાર કેવા ક્રૂર હોય. તો આ રીતના આપણે ઉત્તરો લખતા જઈશું. ચોથું, વડીલોના કર આશીર્વાદ માટે ઉઠતા હોય છે. તો મિત્રો
કર શબ્દને ચેકીશું. કૌંસમાં આપે છે હસ્ત, હસ્તનો સમાનાર્થી થશે કર. તો હવે આપણે અહીં શબ્દ લખીએ હસ્ત. વાક્ય ફરીથી, વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે. પાંચમું, નાત જાતના તે ભેદભાવ હોય, દરેકના લોહીના રંગમાં સમાનતા છે. તો મિત્રો સમાનતા શબ્દ ચેકીએ. કૌંસમાં આપે છે આપણને સામ્ય શબ્દ. તો અહીંયા આપણે ઉત્તર લખીએ સામ્ય. વાક્ય ફરીથી વાંચીએ. નાત જાતના તે ભેદભાવ હોય, દરેકના લોહીના રંગમાં સામ્ય છે. તો આ રીતે મિત્રો આપણે પ્રશ્નોના જવાબ લખતા જઈશું. ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ શોધવાનો છે અને કૌંસમાં આપ્યો છે તે શબ્દ મૂકી વાક્ય ફરીથી લખવાનું છે. તમે પણ તમારી નોટબુકમાં આ રીતના લેખન કાર્ય કરી લેજો. પાઠ્યપુસ્તકમાં પણ લેખન કાર્ય કરી લેજો, જેથી ઉત્તર લખવાના થાય તો તમે વ્યવસ્થિત ઉત્તર લખી શકશો. તો આ રીતના આપણે ઉત્તરો લખીશું. હવે આગળ વધીએ. ત્યારબાદ નવો પ્રશ્ન જોઈએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 7, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. શબ્દ અને તેનો અર્થ વાંચો. જે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાયેલો હોય તેની સામે ખરાની નિશાની કરો અને તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો આપણે પહેલો આપણને શબ્દ આપ્યો છે ક્ષેમ, તેનો અર્થ થશે સુખ શાંતિ. નીચેમાં જે સાચા અર્થમાં વપરાયો છે તેનો ઉત્તર જોઈએ. આકાશમાં તારા ક્ષેમથી બેઠા છે. બીજું વાક્ય છે ચબૂતરે પક્ષીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને ચણે છે. મિત્રો બીજું જે વાક્ય છે તેના અર્થમાં ક્ષેમ શબ્દ વ્યવસ્થિત રીતે વપરાયો છે. તો ત્યાં આપણે ખરાની નિશાની કરી, કેમ કે ક્ષેમપૂર્વક બેસે છે એટલે સુખ શાંતિથી બેસે છે અને ચણે છે. આકાશમાં તો તારા એની એક જગ્યાએ છે, તેમાં સુખ શાંતિની કોઈ જરૂર નથી. તો અહીં અર્થ બરોબર નથી બેસતો. આ વાક્યમાં અર્થ બરોબર બેસે છે, માટે આપણે તેની સામેના ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરી. પાછું આપણને કીધું છે કે નવું વાક્ય બનાવો. તો ક્ષેમ ઉપરથી નવું વાક્ય બનાવીએ. દાદાજી બધાના ક્ષેમ કુશળ પૂછે છે. વડીલો હોય મિત્રો તે આપણી સુખ શાંતિ અંગેના સમાચાર પૂછતા હોય છે. તો આ રીતના આપણે વાક્ય બનાવી શકીએ. તમારી જાતે વિચારીને પણ મિત્રો તમે આ વાક્ય બનાવી શકો છો. આગળ બીજું, પાણો એટલે પથ્થર. બે વાક્યો. પર્વત એટલે નાના મોટા પાણાનો ઢગલો. બીજું, મોટા અને ઊંચા પાણા પર ચડતા હું હાંફી ગયો. તો મિત્રો સૌથી વધારે અર્થ બીજામાં આવે છે. મોટા અને ઊંચા પાણા પર ચડતા હું હાંફી ગયો. હવે પાણાનો ઉપયોગ કરી આપણે નવું વાક્ય બનાવીએ. તો લખી શકીએ શિકારીએ પક્ષી પર પાણો ફેંક્યો. આ રીતના આપણે ઉત્તર લખી શકીએ. શિકારીએ પક્ષી પર પાણો ફેંક્યો એટલે પથ્થર ફેંક્યો. તો મિત્રો જ્યાં સૌથી વધારે બંધ બેસતું આવે ત્યાં આપણે ઉત્તર લખીશું. પાણો છે એ પર્વત એટલે નાના મોટા પાણાનો ઢગલો નહીં. તેમાં તો જંગલો હોય, ઝાડ હોય, માટી પણ હોય, ઘણું બધું હોય છે. માટે ત્યાં અર્થ બરોબર બેસતો નથી. પણ બીજા વાક્યમાં અર્થ બરોબર બેસે છે. મોટા અને ઊંચા પાણા પર ચડતા હું હાંફી ગયો. તો આ રીતે મિત્રો આપણે ઉત્તર લખી શકીએ. વાક્યો તમે તમારી રીતના બનાવી શકો છો. તમે તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો, જેથી તમને ઉત્તર લખવામાં સરળતા રહે. આગળ વધીએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 8. આપણને ઉત્તર આપ્યું છે શબ્દકોશનો ઉપયોગ કરી નીચેના શબ્દોનો અર્થભેદની નોંધ કરો. મિત્રો અહીં આપણને 9 શબ્દોની જોડ આપી છે. વન ઉપવન, ખંડ ઉપખંડ, કથા ઉપકથા, વાસ ઉપવાસ, ગ્રહ ઉપગ્રહ, નગર ઉપનગર, શિક્ષક ઉપશિક્ષક, મંત્રી ઉપમંત્રી અને નામ અને ઉપનામ. બધી જ જગ્યાએ ઉપશબ્દ લગાવેલો છે શબ્દની બીજા શબ્દમાં. હવે આપણે મિત્રો આ બંને શબ્દોના અર્થો શોધવાના છે. તો આપણે ઉત્તરો નોંધતા જઈએ કે કયા શબ્દનો કયો અર્થ થાય. આ માટે તમારે જાતે પ્રયત્ન કરવો હોય તો તમારી શાળાની અંદર શબ્દકોશ હશે. તમારા મોબાઈલની અંદર પણ મિત્રો તમે શબ્દકોશની એપ્લિકેશન ડાઉનલોડ કરી તેના ઉત્તરો જોઈ શકો છો. તો
તો આપણે હવે દરેક શબ્દના અર્થ અને સમજતા જઈએ. તો મિત્રો પહેલા 3 શબ્દોની આપણે જોડ લઈ લઈએ. વન ઉપવન, ખંડ ઉપખંડ અને કથા ઉપકથા. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ શબ્દોના અર્થ નોંધતા જજો અથવા શબ્દકોશનો ઉપયોગ કરી તમે ઉત્તર નોંધી શકો છો. તો જોઈએ ઉત્તર. તો વન શબ્દનો અર્થ થશે જંગલ અને આગળનો શબ્દ છે ઉપવન. તો ઉપવન શબ્દનો અર્થ થશે બગીચો, બાગ અથવા ઉદ્યાન. મિત્રો આ રીતે વનનો અર્થ જંગલ, ઉપવનનો અર્થ બગીચો થાય. હવે છે ખંડ અને ઉપખંડ. તો મિત્રો ખંડ શબ્દનો અર્થ થશે ભાગ. ખંડ શબ્દનો અર્થ થશે ભાગ. ઉપખંડ છે એટલે આપણે તેનો અર્થ કરી શકીએ મોટા ખંડનો નાનો ભાગ, નાનો ભાગ કે પ્રદેશ. ઉપખંડ. ખંડ એટલે ભાગ, ઉપખંડ એટલે મોટો જે ખંડ છે તેનો નાનો ભાગ થઈ શકે. આગળ છે કથા, વાર્તા. કથા શબ્દનો અર્થ થશે વાર્તા. હવે આગળનો મુદ્દો છે ઉપકથા. એટલે આપણે કહી શકીએ કે મુખ્ય કથાનો નાનો ભાગ, મુખ્ય કથાનો નાનો ભાગ અથવા નાની કથા. આ રીતના આપણે અર્થ લખી શકીએ. કથા એટલે વાર્તા, ઉપકથા એટલે મુખ્ય કથાનો નાનો ભાગ અથવા મુખ્ય કથાની નાની કથા, જે મુખ્ય કથામાંથી જ લેવામાં આવી હોય. તો આ રીતના આપણે 3 મુખ્ય શબ્દો અને ઉપ લગાવીને જે શબ્દો બન્યા છે તેનો અર્થ જોયો. હવે આગળના બીજા 3 શબ્દો જોઈએ આપણે. મિત્રો ત્યારબાદ આપણને શબ્દો આપ્યા છે વાસ, ઉપવાસ, ગ્રહ, ઉપગ્રહ, નગર અને ઉપનગર. તો મિત્રો વાસ, વાસનો મતલબ થાય વસવાટ. વાસનો મતલબ થશે વસવાટ. આપણે મહોલ્લો પણ કહી શકીએ, ફળિયું પણ કહેવાય. હવે છે ઉપવાસ. તો મિત્રો શબ્દ છે ઉપવાસ. આપણે ઉપવાસ ક્યારે કરીએ તો ખબર છે વ્રત કે નિયમ તરીકે ન ખાવું, તેને આપણે ઉપવાસ કહીએ. વાસ એટલે ફળિયું, વસવાટ અથવા મહોલ્લો. ઉપવાસ એટલે વ્રત હોય કે નિયમ તરીકે કાંઈ ના ખાવું. તમારા ઘરે તમારા વડીલો ઉપવાસ કરતા હશે તો તમને મિત્રો આ ખ્યાલ હશે. આગળ છે ગ્રહ. તો મિત્રો ગ્રહ એટલે આપણે કહી શકીએ કે સૂર્યની આસપાસ ફરતા અવકાશીય ગોળો. સૂર્યની આસપાસ જે ગ્રહો ફરે છે તે સૂર્યની આસપાસ ફરતો અવકાશીય ગોળો, તેને આપણે કહીશું ગ્રહ. હવે શબ્દ છે ઉપગ્રહ. તો ઉપગ્રહ એટલે મુખ્ય ગ્રહની આસપાસ ફરતો નાનો ગ્રહ. આપણે કહી શકીએ ચંદ્ર. ઉપગ્રહ એટલે મુખ્ય ગ્રહની આસપાસ ફરતો નાનો ગ્રહ. એટલે આપણે ઉદાહરણ તરીકે ચંદ્ર, અને સૂર્યની આસપાસ ફરતો અવકાશીય ગોળો એટલે ગ્રહ કહી શકીએ, જેમ કે આપણી પૃથ્વી. તો ગ્રહ અને ઉપગ્રહમાં આટલો ફેર છે. તમે પણ આ શબ્દોના અર્થ નોંધતા જજો. છેલ્લે છે નગર. નગર એટલે મિત્રો આપણે કહી શકીએ શહેર. નગર એટલે શહેર. હવે મિત્રો આગળનો શબ્દ છે ઉપનગર. તો ઉપનગર કહીશું આપણે મુખ્ય નગરનું પર્વ અથવા તેનો વિસ્તાર. નગરની બાજુમાં જ આવેલો હોય તેવો વિસ્તાર. નગર એટલે શહેર, ઉપનગર એટલે મુખ્ય નગરનું પર્વ, પેટા પર્વ અથવા તેનો વિસ્તાર, તેવું પણ આપણે કહી શકીએ. તો આ રીતના આપણે બીજા 6 શબ્દોના અર્થ જોયા. હજી આગળ વધીએ. તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર આ શબ્દોના અર્થ નોંધી લેજો. હવે છે આગળના શબ્દો શિક્ષક, ઉપશિક્ષક, મંત્રી
ઉપમંત્રી, નામ અને ઉપનામ. તો મિત્રો શિક્ષક એટલે આપણે તેનો ઉત્તર લખી શકીએ શિક્ષણ આપનાર, શિક્ષણ આપનાર એટલે શિક્ષક. ઉપશિક્ષક, તો ઉપશિક્ષકનો મિત્રો અર્થ જોઈએ મદદનીશ શિક્ષક. શિક્ષક એટલે શિક્ષણ આપનાર અને ઉપશિક્ષક એટલે મદદનીશ શિક્ષક. મુખ્ય શિક્ષક પ્રિન્સિપલની હાથ નીચેના બાકીના શિક્ષકો મદદનીશ શિક્ષક તરીકે આવે છે. તો આ રીતના બંનેના અર્થ જુદા થશે. હવે મંત્રી અને ઉપમંત્રી. તો મંત્રી એટલે મિત્રો આપણે કહી શકીએ સલાહકાર. મંત્રી એટલે સલાહકાર. મંત્રી એટલે સલાહકાર. ઉપમંત્રી એટલે આપણે કહી શકીએ તેનો અર્થ મદદનીશ મંત્રી. મંત્રીને મદદ કરનાર, તેની હાથ નીચેનો બીજો વ્યક્તિ મદદનીશ મંત્રી. જેમ શિક્ષક એની હાથ નીચે ઉપશિક્ષક છે, તેવી જ રીતના મંત્રી તો એની હાથ નીચે ઉપમંત્રી હશે. જો મંત્રી ના હોય તો તેનું કામકાજ સંભાળનાર. આગળ નામ. નામનો મિત્રો આપણને અર્થ ખબર છે સંજ્ઞા. નામ એટલે સંજ્ઞા. હવે ઉપનામ એટલે આપણે કહી શકીએ લાડલું નામ, લાડમાં જે પાડ્યું છે તે નામ, બીજું નામ અથવા તખલ્લુસ. તો મિત્રો આ રીતના આપણે નામને લખી શકીએ સંજ્ઞા, લાડલું નામ, બીજું નામ અને તખલ્લુસ. તો આ રીતના આપણે 9 એ 9 જે શબ્દોની જોડ આપી છે તેના અર્થો જોયા. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો જેથી અર્થ શોધવામાં તકલીફ ના પડે. અથવા જો તમારી જોડે શબ્દકોશ હોય તો તેનો ઉપયોગ કરીને તમે આ શબ્દોના અર્થ નોંધજો. હવે આગળ વધીએ ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 9. કાવ્ય પંક્તિ સમજાવો. જોતા જઈએ ઉત્તર. પહેલી કાવ્ય પંક્તિ છે પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. નાના કોકદી તમ શરીરને કઈ હાનિ કરું હું. મિત્રો આ કાવ્ય પંક્તિ આપી છે તેમાં આપણે ભાવાર્થ આ પ્રમાણે લખી શકીએ. જુઓ, તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું છું. કોઈક દિવસ હું તમારા શરીરને કોઈ રીતે નુકસાન નહીં પહોંચાડું. તો આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ આપણે આવો લખી શકીએ. તમારી જાતે પ્રયત્ન કરીને તમે જો કાવ્ય સમજ્યા હશો તો આ રીતના તમે ઉત્તર લખી શકીશું. હવે આગળ જોઈએ બીજી કાવ્ય પંક્તિ. બીજી કાવ્ય પંક્તિ છે જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા. પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. તો ભાવાર્થ આવો થશે જો તમે ઉડી જશો તો હું માનીશ કે તમને જરૂર કોઈ ક્રૂર હાથનો ડર છે. તમારા તરફ કોઈ પથ્થર ફેંકે તો એવું કૃત્ય કોઈ ક્રૂર માણસે જ કર્યું હશે. મિત્રો આ રીતના આપણે ઉત્તર લખી શકીએ આ પંક્તિનો ભાવાર્થ. આગળ વધીએ. ત્રીજી કાવ્ય પંક્તિ દુખી છું કે કુદરત તણા સામ્યનું એક્ય ત્યાગી રે સત્તા તમ પર જનો ભોગવે તૂળ આવી. ભાવાર્થ આ પ્રમાણે કુદરતના પ્રાણી માત્રને સ્વતંત્ર રીતે સમાન રીતે જીવવાનો અધિકાર છે. એ અધિકારોને ભૂલીને જે લોકો તમારા ઉપર પાશવી ક્રૂરતા આચરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું. તો આ કાવ્યનો પંક્તિનો ભાવાર્થ આવો આપણે લખી શકીએ. તો આ રીતના મિત્રો આપણે કાવ્ય પંક્તિ અને તેનો ભાવાર્થ લખતા જઈશું. આગળ વધીએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 10 જેને આપણને સૂચના આપી છે 4 જૂથમાં નીચેના એક એક વિષય ઉપર ચર્ચા કરી 10-15 વાક્યો લખો અને પછી વર્ગમાં રજૂ કરો. મિત્રો અહીં આપણને 4 અલગ અલગ મુદ્દા આપ્યા છે. પહેલો મુદ્દો છે ઘર ચકલીનો માળો બાંધવાની કવાયત. બીજું પતંગની દોરીથી ગવાયેલું પક્ષી. ત્રીજું સુગરીની વસાહત અને ચબૂતરાના પક્ષીઓ. મિત્રો આ તમામ વસ્તુઓ તમે જોઈ હશે, અનુભવી પણ હશે. તો મિત્રો હવે આ ચારેય વિભાગ છે એ શિક્ષક તમને વિભાગ પ્રમાણે તમારા વર્ગમાં 4 ટીમ બનાવશે. દરેક ટીમને દરેક જૂથને એક એક વિષય આપી દેશે. પછી તમારે જૂથમાં ભેગા બેસીને આ તમામ એક તમને જે વિષય આપ્યો છે તેની ઉપર તમારે ચર્ચા કરવાની. ચર્ચા કર્યા બાદ 10 થી 15 વાક્યો લખવાના છે અને તે તમારે વર્ગ સમક્ષ રજૂ કરવાના છે. આપણે અહીં જે ઉત્તર લીધો છે
તે આ પ્રમાણે લીધો છે. આપણે પહેલો મુદ્દો લીધો છે ઘર ચકલીનો માળો બાંધવાની કવાયત. એક જૂથને આ વિષય ભાગમાં આવ્યું ઘર ચકલીનો માળો બાંધવાની કવાયત. તો તે જૂથના તમામ મિત્રો એક જગ્યાએ બેસશે, ચકલી માળો કેવી રીતના બાંધે છે તે અંગે ચર્ચા કરશે, પછી તેનું લેખન કાર્ય કરી લેશે. પછી બધા જ જૂથના 4 અલગ અલગ વિષયો છે, તે ચારેય જૂથનું લેખન કાર્ય થઈ જાય એટલે શિક્ષક તમને તેનું પ્રેઝન્ટેશન એટલે કે તમને બોલવા બોલાવશે. તો તમારા જૂથના તમામ સભ્યો ત્યાં જઈ અને તમને જે વિષય મળ્યો છે તેના વિષયનો ઉત્તર બોલશે. ધારો કે આ વિષયનો ઉત્તર લખવો છે તો આવું લખી શકાય: અમારા ઘરે એક ચકલી દરરોજ ચણચણવા આવતી, ચણચણીને ઘરમાં અલગ અલગ જગ્યાએ બેસતી. એક દિવસ ઘરના માળિયા પર નાના નાના દોરા લાવી એકઠા કરવા લાગી. મને ખ્યાલ આવી ગયો કે તે અહીં માળો બનાવવા માંગે છે. પછી નિયમિત રીતે તે ઘાસ, સળી, રૂ, કાપડના ટુકડા લાવવા લાગી. જોતામાં તો તેને માળો તૈયાર થઈ ગયો. તેમાં આવવા જવા માટે રસ્તો પણ બનાવ્યો. આમ તેને સારી રીતે માળો બનાવ્યો. મિત્રો આ રીતે હું માળા વિશે લખી શકું. એમ તમને બીજા અલગ વિષયો હોય, પક્ષીની દોરીથી કવાયેલું પક્ષી કે બીજા જે અન્ય વિષયો હતા તેના આધારે તમને જે વિષય મળ્યો છે તેનો ઉત્તર તમારે લખવાનો છે. હવે આગળ વધીએ ત્યારબાદ મિત્રો આવે છે પ્રશ્ન નંબર 11, જેને આપણને સૂચના આપી છે પ્રશ્નોના જવાબ લખો. જઈએ. પ્રશ્ન પહેલો છે: ઉડી જતા પક્ષીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે? ઉત્તર આ પ્રમાણે લખીશું: ઉડી જતા પક્ષીઓને ઉદ્દેશીને કવિ કહે છે, તમે મને જોઈને તમારી રમત છોડીને શા માટે ઉડી જાવ છો? તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું છું, નિરુપદ્રવી છું. હું કોઈ પણ દિવસ તમને નુકસાન પહોંચાડીશ નહીં. મેં મારા માળીને પણ તમારા તરફ કંઈ ફેંકવાની ના પાડી છે. મારું ઉપવન એટલે કે મારો બગીચો તમારા માટે સદાય ખુલ્લું છે. તમારી કુદરતી ટેવ મુજબ તમે મારાથી ડરો છો તે હું જાણું છું, પણ તમને મારાથી સંપૂર્ણ સુરક્ષા મળેલ છે. તેમ છતાં જો તમે ઉડી જાવ છો તો તેમાં ચોક્કસ કોઈ ક્રૂર વ્યક્તિનો હાથ હશે. કુદરતની સૌ જીવો પ્રત્યેની સમાનતાને ભૂલી જઈ તમારા ઉપર ક્રૂરતા કરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું. તો મિત્રો ઉડી જતા પક્ષીઓ વિશે કવિ આવું કહે છે. તો આ રીતના આપણે ઉત્તર લખીશું. આગળ વધીએ. પ્રશ્ન બીજો છે: ઉડી જતા પક્ષીઓને કયો ભય સતાવતો હશે? ઉડી જતા પક્ષીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે એવું આપણે માની શકીએ. આગળ પ્રશ્ન 3 છે મિત્રો: તમે પક્ષીઓને ક્યારે ઉડાડ્યા છે કે કેમ? મિત્રો તમે ક્યારે બેઠેલા પક્ષીઓને ઉડાડ્યા છે તો શા માટે ઉડાડ્યા છે તેનો ઉત્તર તમારે નોંધવાનો છે. તો આ રીતના ઉત્તર લખી શકાય. હા, ઘણીવાર અમારા ખેતરમાં પાકના રક્ષણ માટે પક્ષીઓને ઉડાડવા પડે છે. ઘરની અગાસી પર પણ પક્ષીઓ ગંદકી કરતા હોય ત્યારે પણ તેમને ઉડાડવા પડે છે. હું જ્યારે રમતો હોઉં તે રસ્તા પર જતો હોઉં ત્યારે બેઠેલા કે ચણતા પક્ષીઓ ઉડી જાય છે. તો મિત્રો આ રીતે આપણે પક્ષીઓને ઉડાડતા હોઈએ છીએ આ કારણોસર. મિત્રો આ સિવાય તમે કોઈ અન્ય રીતે પક્ષીઓને ઉડાડ્યા હશે તો શા માટે ઉડાડ્યા છે તેનો ઉત્તર તમારે નોંધવાનો છે. તો આ રીતના ઉત્તર આપણે લખીશું. આગળ વધીએ. ચોથો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 4 છે: તમે પશુ પક્ષીઓ માટે શું કરો છો? ઉત્તર: હું દરરોજ પક્ષીઓ માટે ચણ નાખું છું અને તેમના કુંડામાં પાણી ભરું છું. હું દરરોજ અમારી શેરીના કૂતરાઓ માટે રોટલી અને દૂધ આપું છું, તેમજ નિયમિત ગાયને પણ રોટલી ખવડાવું છું. પક્ષી ઘર ગૌશાળામાં પણ નિયમિત અનાજ અને ઘાસચારો પહોંચાડું છું. તો મિત્રો આ રીતે પશુ પક્ષીઓની સેવા માટે હું આટલું કરું છું. એમ તમે તમારા ઘરે તમારી આસપાસ ઘણા બધા પશુ પક્ષીઓ હશે, તેના વિશે જે પ્રવૃત્તિ કરો છો એ તમારે લખવાની છે. તમે કરતા હોય એ પ્રવૃત્તિ નોંધવાની છે. તો આ રીતના મિત્રો ઉત્તર લખી શકીએ. આગળ વધીએ. પ્રશ્ન 5 છે: કુદરતે સર્જેલા બધા જીવો સમાન ગણાય? હા કે ના? સમજાવો. મિત્રો કુદરતે તમામ જીવોને આપણને જીવન આપ્યું છે. તે સરખા છે કે કેમ? સમાન છે કે કેમ? જો સમાન છે તો શા માટે સમાન છે, અને સમાન નથી, સરખા નથી તો શા માટે નથી, તે તમારે અહીં સમજાવવાનું છે. ઉત્તર: હા, કુદરતે સર્જેલા બધા જ જીવો ચોક્કસ સમાન ગણવા
જોઈએ. કારણ કે ભગવાન બધાને સમાન ગણે છે. કુદરતી તત્વો પણ સૌ માટે સરખા ઉપયોગી છે. સૂર્ય દરેકને સમાન પ્રકાશ આપે છે અને ઉર્જા આપે છે. વરસાદ પણ કોઈ ભેદભાવ વિના સૌને પોતાના જળની પૂર્તિ કરે છે. પવન પણ દરેક જીવને સમાન ચિત્રતા પ્રદાન કરે છે. માટે સૌને સમાન ગણવા જોઈએ. તો આ રીતના મિત્રો આપણે ઉત્તર લખી શકીએ. આ સિવાય તમે તમારી રીતે વિચારીને પણ ઉત્તર લખી શકો છો. હવે આગળ જોઈએ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 12. આપણને સૂચના આપી છે. આ કવિતાના રાગ પરથી ગાય વિશે 4 નવી પંક્તિ આપી છે. તે વાંચો અને કબૂતર કે માછલી કે અન્ય મનપસંદ પ્રાણી પક્ષી પસંદ કરી નવી કવિતા બનાવો. તો મિત્રો 4 પંક્તિ આપણને આ પ્રમાણે આપી છે ગાય ઉપરથી. રે ધેનુઓ સુખથી ચરજો, ઘાસવા પાન ખાજો. સાને આવી મુજથી ડરી, આધી આવી ખસું છું. પાસે જેવો ભ્રમણ કરતો મોર તેવો જ હું છું. નાના કૂદી તમ ઉપર હું કાંકરી એક ફેંકું. તો મિત્રો આ રીતે જે કવિ કલાપીની કવિતા છે તે પક્ષી ઉપર બનાવી છે, અહીં ગાય ઉપર બનાવી છે. હવે આપણો વારો. આપણને મુદ્દા આપ્યા છે કાં તો કબૂતર ઉપર, કાં તો માછલી ઉપર, અથવા તમને કોઈ પસંદ હોય તેવા પ્રાણી કે પક્ષી પસંદ કરી આવી નવી કવિતા બનાવો. તો મિત્રો મેં આ પ્રમાણે બનાવી છે. તમે તમારી જાતે પ્રયત્ન કરીને પણ કવિતા બનાવી શકો છો. જોઈએ, મેં બનાવી છે કબૂતર ઉપર. કબૂતરને આપણે કહીશું પારેવા. રે પારેવા સુખથી ચણજો, બાજરી ને મગ ખાજો. શાને આવી મુજથી ડરી, ઉડાઉડ કરું છું. પાસે જેવો ભ્રમણ કરતો પોપટ તેવો જ હું છું. નાના ગોદી તમ ઉપર હું કાંકરી એક ફેંકું. તો મિત્રો આ રીતે આ કવિતાનો ઉપયોગ કરી નીચેની પંક્તિઓ બનાવી છે. એ જ પ્રમાણે તમે માછલી ઉપરથી પણ બનાવી શકો છો, અથવા તમને પસંદ હોય તેવા કોઈ પણ પક્ષી પ્રાણી ઉપરથી તમે આ રીતે કવિતા બનાવી શકો છો. તો આ રીતે મિત્રો આપણો જે એકમ છે કવિ કલાપીની સુંદર કવિતા છે એની પંક્તિરા સુખથી ચણજો. તેના સ્વાધ્યાયના આપણે તમામ પ્રશ્નો 1 થી 12 પ્રશ્નો અહીં વિગતે જોયા. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો તેના ઉત્તરો સમજાઈ ગયા હશે. અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમને આ વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. કોઈ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. જ્યારે નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો મિત્રો ખૂબ ખૂબ આભાર.